આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે। ઘણા દિવસ પછી હવામાન વિભાગ તરફથી આ એક સારા સમાચાર કહી શકાય કે મળી રહ્યા છે। ગરમી સતત વધતી જઈ રહી છે। ગુજરાતમાં ગરમીનો પારો છેલ્લા કેટલાક દિવસથી સતત ઊંચો જઈ રહ્યો છે। ગરમીનું પ્રમાણ 43 ડિગ્રીને પાર થઈ ગયું છે। અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે 43.7 ડિગ્રી અને લોકો આ ગરમીમાં સેકાઈ રહ્યા છે। તેવામાં આ મહત્વની અપડેટ હવામાન વિભાગ તરફથી સામે આવી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। આજે અને કાલે એમ 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસે તો તેના કારણે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને ગરમીમાં આંશિક રાહત અન્ય લોકોને મળી શકે છે, અન્ય શહેરના લોકોને મળી શકે છે। ખાસ કરીને હવામાન વિભાગ ગરમીને લઈને જો વાત કરીએ તો 2 થી 3 ડિગ્રી ઘટી શકે ગરમી તેવી એંધાણ દેખાઈ રહ્યા છે, તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। જો કે કોઈ ખાસ ફેરફાર થવાનું નથી। અન્ય શહેરોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને છોડીને ત્યાં ગરમી યથાવત રહેશે। 2-3 ડિગ્રી ઓછી થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, ડાંગ, વલસાડ, તાપી આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસી શકે તેવી સંભાવના છે આજે અને કાલે 2 દિવસની। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસશે તેવી આગાહી આજે અને કાલે એમ 2 દિવસની કરવામાં આવી છે।